ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હોવાના કે પછી પાટણ શહેરના જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે પંચાસરા જૈન દિરાસર જવાના માર્ગ પર આવેલા એવેન્યુ માર્કેટ પાસેના ખુલ્લા પ્લોટમાં અસહ્ય કચરો અને ગંદકી જોવા મળી રહી છે ત્યારે આ જ માર્ગ પરથી દિવસમાં અનેક વખત મહારાજ સાહેબો પસાર થતા તેઓને પણ આ ગંદકીમાંથી ચાલવાની ફરજ પડતા તેઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે તો આ ખુલ્લા પ્લોટની પાસે આવેલા એવેન્યુ માર્કેટમાં કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર હોવાથી વ્યાપારીઓ અને સ્થાનિક રહીશો પણ ગંદકીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો આ ખુલ્લા પ્લોટમાં ગંદકી અને અસહ્ય કચરો હોવાના કારણે અહીં રખડતા ઢોરોનો આતંક પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આ ખુલ્લા પ્લોટ પાસે લોકો પોતાનું વધેલું એઠવાડ મરેલા કૂતરાઓ નાઠે જતા અહીં રહેવું પણ દુશ્વાર બની જવા પામ્યું છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા રેવન્યુ માર્કેટના વેપારીઓ શાંતિથી ધંધો રોજગાર કરી શકે અને ફ્લેટમાં રહેતા લોકોને ગાયોનો ભય ન સતાવે તે માટે આ માલિકીના પ્લોટમાં થતી ગંદકીનો કાયમી નિકાલ લાવવા સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી અને જૈન પંચાસર પાસે હોવાથી હજારોની સંખ્યામાં બહારથી શ્રદ્ધાળુઓ પણ આવતા હોવાથી પાટણની ખરાબ છાપ લઈને જતા હોવાને લઈ મહારાજ સાહેબો ગંદકીમાંથી પસાર ન થાય અને પાટણની છાપ ખરાબ ન પડે તે માટે વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા આ ખુલ્લા પ્લોટમાં પડેલી ગંદકી અને કચરાની સ્વચ્છતા હાથ ધરી પ્લોટ માલિકને ખુલ્લા પ્લોટને બંધ કરવા નોટિસ આપવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી તો આ ખુલ્લા પ્લોટમાં કચરા અને ગંદકીના કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ ખુલ્લા પ્લોટમાં થતા કચરાને કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે અને તેની સમયસર સ્વચ્છતા કરાવવામાં આવે તેવી પણ વેપારીઓએ માંગ કરી હતી ચાલુ કરું આ પીપળાનો શહેર છે જૈન પંચાસરા દેરાસરથી આખું પાટણ ઓળખાય એવું આ દેરાસર રોડ છે અહીંથી રોજ 100 થી 125 મહારાજ સાહેબનું અવર જવર છે અને આ કચરાની ગંદકી એટલી બધી છે કે મહારાજ સાહેબને પણ એટલી જ તકલીફ પડે અને બાજુમાં બહુ મોટું કોમ્પ્લેક્સ છે એની અંદર 34 જેવા ફ્લેટ છે એમાં બધા નાના નાના બાળકો છે જે સ્કૂલેથી રોજ આવતા જતા હોય અને અહીંયા એડી ઓછામાં ઓછી રોજ 50 થી 60 ગાયો આવે છે આ કચરો ખાવા માટે તો જો આ કચરો ખાતા કોઈ છોકરાને એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ બીજું અહીંયા કસ્ટમરને આવતા પણ એટલી બીક લાગે છે કે દુકાનના શોરૂમ કઈ રીતે જાય તો આ કચરો હટે તો અમારા શોરૂમો એટલા સરસ ચાલે આ પીપળાના શહેરની ગંદકી છે અને લોકોને નડતરરૂપ છે આનો જલ્દી ને જલ્દી તમે નિવારણ લાવો ત્યાં તો જેનું માલિકીનું હોય એને કે ભાઈ તું 4 ઇંચની દિવાલ ચણીને અધ્ધર કરી લે અને આટલા એરિયાના જે પણ રાતે મોડી રાતે બધા કચરો નાખીને જાય છે અને દરેકની સુરક્ષાનો ભય છે ગાયોનો મોટામાં મોટો ત્રાસ ને ત્રાસ જ છે અને અમે બધા જે ઊભા છીએ બધા આ દુકાનોના માલિક કંઈ બળવાદ કે બધા હોદ્દેદારો નહીં ગળી છીએ ફ્લેટના માલિકે પણ અહીં ઊભા જ છે એટલે આનો જલ્દીથી જલ્દી નિવારણ લાવો અને મરેલા કૂતરા કોઈ મરેલા જાનવર એ પણ બધું અહીં જ નાખી જાય અને કસ્ટમરોને એમ લાગે ભાઈ તમારી દુકાન આવવું હોય તો આ પહેલી જે નરગેશ દુકાન છે એને છે આરકે ટેલર્સ છે ત્યાં ઘરાક આવતા જ ઊભું રહેતા બીક લાગે એને એટલે આનું જલ્દી તમે નિવારણ લાવો